નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અત્યારે ભર શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ આ સમય દરમિયાન આપણે જોયું કે 2 થી 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર અલગ અલગ પંથક એવા છે કે જ્યાં આપણને માવઠારૂપી વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હવે આ પરિસ્થિતિ કઈ રીતે ઉદ્ભવી છે, હજુ પણ કેટલા દિવસ ગુજરાતની અંદર અલગ અલગ પંથકોમાં વરસાદની આગાહી છે, તેમની ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર પરેશભાઈ, શિયાળાની અંદર આપણે જોયું કે માવઠું આવ્યું છે, હજુ કેટલા દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આમનું કારણ શું છે? બેન, આમ જોવા જઈએ તો અમે લગભગ એકાદ અઠવાડિયાથી એક અનુમાન અમે પબ્લિકમાં આપ્યું હતું કે આવનારા દિવસમાં એટલે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી 2 દિવસ સુધી રાજ્યની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે. એટલે 2025ની વિદાય છે એ પણ માવઠા સાથે થવાની છે અને 2026નું વેલકમ છે એ પણ માવઠાથી જ થવાનું છે. આમ જોવા જઈએ તો ગ્લોબલ વોર્મિંગની જે અત્યારે આપણે અસર જો વર્તાઈ રહી છે, જેને કારણે આપણે ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ થાય, કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ પડે છે, આવું સતત 2-5 વર્ષથી જે આપણે આ અનબેલેન્સ થયું છે જે હવામાન, એ આપણે આખું ખોરવાયેલું છે. એટલે વેધર સાયકલ જે ખોરવાયેલી છે એમાં પણ અત્યારે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો આ જે અત્યારે જે સિઝન છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિઝન કહેવામાં આવે છે. ઉત્તર ભારત ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ત્યાં સ્નોફોલ થાય ને એને કારણે જે આપણે ઠંડી આવતી હોય છે. ઘણી વખત એવું થાય કે કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય તો એનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાતો હોય છે. એવી રીતે અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસ તેનો ટ્રફ છે પાકિસ્તાન ઉપર આવી ચૂક્યો હતો. પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બલુચિસ્તાનમાં પણ ખૂબ વરસાદ ત્યાં પણ લગભગ છેલ્લા 2 દિવસની અંદર જોવા મળી હશે, કેમ કે ત્યાં થઈને જ હવે ટ્રફ છે ગુજરાત તરફ આગળ વધ્યો છે. હવે આજે 31 તારીખના રોજ પણ વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કરીને વરસાદની તીવ્રતા વધારે જોવા મળી છે. અને આમ પણ જે કચ્છના વિસ્તારો છે એની અંદર કચ્છ જિલ્લાની અંદર આની તીવ્રતા વધારે રહેશે એવું થોડુંક અમારું પણ બેઝિક અનુમાન હતું, કેમ કે ટ્રફનો સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ જિલ્લા ઉપરથી પસાર થઈ રહ્યો છે. એટલે કચ્છ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યા છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદરના વિસ્તારો છે, એમાં પણ વરસાદ નોંધાયા છે. અને એ સાથે આ વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારો છે એમાં પણ કોઈ જગ્યાએ છૂટાછવાયા હળવા ઝાપટાઓ છે નોંધાયા છે. મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે હવામાનમાં પલટો આવી ચૂક્યો છે, વાદળછાયું વાતાવરણ થયું છે, ધુમ્મસ જેવું પણ ઘણી જગ્યાએ જોવા મળતું હશે. આ માવઠાની સાથોસાથ બેન આપણે વહેલી સવારે જે ઝાકળ આવે છે એ પણ આપણે જોવા મળશે. આજે પણ વહેલી સવારે જે અનેક વિસ્તારોની અંદર ઝાકળ જેવું પ્રમાણ જોવા મળ્યું છે, કેમ કે જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે ત્યારે પવનની દિશા છે એ બદલતી હોય છે. સ્વાભાવિક રીતે કોઈ વિસ્તારની અંદર ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો હોય ત્યારે સૂકા પવનો હોય છે, ત્યારે ઝાકળનું પ્રમાણ જોવા નથી મળતું. પણ જ્યારે ઉત્તર પશ્ચિમના પવન થાય, વાયવ્યના પવનો થાય છે, ત્યારે આપણે ધુમ્મસ અને ઝાકળ જેવું વાતાવરણ છે જોવા મળતું હોય છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા પણ બદલાણી છે. એટલે અનેક વિસ્તારોની અંદર વહેલી સવારથી આજે પણ ઝાકળ જોવા મળી છે. એવી રીતે આવનારા 3 દિવસ સુધી હજુ ઝાકળ વરસાદ જોવા મળશે, જેને કારણે વિઝિબિલિટી ડાઉન થશે અને એમાં પણ આપણે થોડીક પરેશાની રહેવાની છે. ખાસ કરીને હાઈવે પણ ઘણી વખત આપણે ધીમા પડી જાય છે, હાઈવે ઉપરથી પસાર થવું પણ અઘરું પડી જાય એ પ્રકારની પરિસ્થિતિ આવનારા 2-3 દિવસ સુધી જોવા મળશે. હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ટ્રફ છે એ અત્યારે ગુજરાત ઉપર પહોંચ્યો છે, એને કારણે આપણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે વરસાદ જોવા મળ્યા છે, એવી રીતે આવતીકાલે 1 જાન્યુઆરી છે, આવતીકાલે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પણ વિસ્તારોમાં વધારો થવાનો છે. એટલે કે આવતીકાલે જે વરસાદની શક્યતાઓ છે, આજે જે વિસ્તારમાં વરસાદ પડ્યા છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લો, આ ચારેય જિલ્લાની અંદર આવતીકાલે પણ વરસાદ જોવા મળશે, પણ તીવ્રતા ખૂબ ઘટી ગઈ હશે અને બીજા વિસ્તારોમાં વરસાદ છે એ જોવા મળશે. જેવી રીતે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં જુનાગઢ હોય, ગીર સોમનાથ છે, અમરેલીના ભાગો છે, બોટાદ કે ભાવનગરના વિસ્તારો છે, એમાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે. કચ્છમાં જેટલી તીવ્રતા હતી એટલી તીવ્રતા કદાચ ન હોય, પણ છૂટાછવાયા ઝાપટા છે એ ચોક્કસથી સૌરાષ્ટ્રમાં જોવા મળશે. એવી રીતે દક્ષિણ ગુજરાતના ભાગો છે, જેની અંદર સુરત, વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે, એમાં પણ આવતીકાલે હળવાથી સામાન્ય મધ્યમ ઝાપટા નોંધાઈ શકે અને દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, વાદળોથી ઘેરાઈ જશે. દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આવતીકાલથી 3 દિવસ સુધી ઝાકળનું પ્રમાણ પણ થોડું વધારે જોવા મળશે. એવી જ રીતે મધ્ય ગુજરાતના જે ભાલ વિસ્તાર છે, ખાસ કરીને આણંદ નડિયાદ વાળો વિસ્તાર છે, વડોદરા છે, ત્યાર પછી અમદાવાદના કોઈ સેન્ટર છે, તમામ વિસ્તારમાં પણ હળવા સામાન્ય
ઝાપટા છે નોંધાઈ શકે. જો કે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારમાં એકદમ છૂટાછવાયા ઝાપટા હશે, પણ અમદાવાદ સહિતના તમામ વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદી ઝાપટાની શક્યતા પૂરી દેખાઈ રહી છે. મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર અને દાહોદ ગોધરા છે એમાં તીવ્રતા સાથે અમુક વિસ્તારમાં ઝાપટા પડશે અને ત્યાં પણ ટૂંકમાં છૂટાછવાયા વરસાદ છે નોંધાતા રહેશે. ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લો 3 જિલ્લા એવા છે કે તેમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા નોંધાઈ શકે છે. અરવલ્લી અને મહીસાગર જેવા વિસ્તારમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, પણ ત્યાં હવામાનમાં પલટો ચોક્કસથી જોવા મળશે. એટલે આવતીકાલે વરસાદની તીવ્રતા ભલે ઘટશે પણ વિસ્તારમાં વધારો થવાનો છે અને આ વરસાદ હશે એ વરસાદ થોડાક શાંત વરસાદ હશે. આમાં કોઈ ગાજવીજ વધારે થાય કે વધારે પડતા પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ નથી. એટલે એ થોડાક રાહતના સમાચાર ગણી શકાય. નહીતર અત્યારે એરંડા હોય, તુવેર હોય, ઘણા બધા ઊંચાઈ વાળા પાક છે, જે વેલા વાવેલા ઘઉં હોય એની પણ ઊંચાઈ વધારે હોય, ફ્લાવરિંગ થઈ ગયું હોય તો એ પવનને કારણે ઢળી પડતા હોય છે. પણ આમાં આપણે પવનમાં બહુ વાંધો નહીં આવે, એટલે પવન સામાન્ય હશે, પણ છૂટાછવાયા ઝાપટાઓ છે એ ઓલ ઓવર ગુજરાતની અંદર આવતીકાલે નોંધાય તેવી શક્યતાઓ છે. ત્યાર પછી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આમ સામાન્ય રીતે ઝડપથી આગળ વધી રહ્યું છે. જનરલી કોઈ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાત ઉપરથી પસાર થાય તો પશ્ચિમથી પૂર્વ સુધી પસાર થવામાં 4 દિવસનો સમય લાગતો હોય છે જો એની નોર્મલ સ્પીડમાં આગળ વધે તો. પણ આ થોડુંક નોર્મલ કરતા વધારે સ્પીડમાં આગળ વધી રહ્યું છે, જેને કારણે આવતીકાલે 1 જાન્યુઆરીના રોજ સાંજ સુધીમાં આપણે આની અસરમાંથી મુક્ત થઈ જશું. પરમ દિવસે 2 જાન્યુઆરી 2026 થી પછી આપણે કોઈ માવઠાના ઝાપટાનો ખતરો નથી. એટલે આજે જેવી રીતે માવઠું થયું છે એવી રીતે આવતીકાલે પણ થશે. માત્ર 24 કલાક માટે આપણે ખતરો છે, ત્યાર પછી આપણે આ વાતાવરણમાંથી મુક્ત થશું. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેને કારણે ઉત્તર ભારતના પહાડો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ પણ પડવાનો છે, જેને કારણે આપણે 3 અથવા તો 4 તારીખથી ઠંડીમાં પણ વધારો થતો જશે અને હવે આપણે કોલ્ડ વેવનો રાઉન્ડ આવે એવી પણ શક્યતા અમે માની રહ્યા છીએ. એટલે હવે આના પછી બીજું કોઈ માવઠું દેખાય છે શિયાળામાં? બેન આમ જોઈએ તો હમણાં નજીકના સમયમાં કોઈ નથી, પણ જો કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તો ચોક્કસથી જોવા મળશે. જ્યારે વાત હોય દરિયાઈ સપાટીની તો બંગાળની ખાડી અને અરબ સાગર છે એ તો સંપૂર્ણપણે અત્યારે નોર્મલ કન્ડિશનમાં છે. ત્યાંનું તાપમાન તો ઘટી ગયેલું છે અને બંગાળની ખાડી અને અરબ સાગરનું તાપમાન જ્યારે ઘટી જાય છે ત્યારે પછી ત્યાં કોઈ વરસાદની સિસ્ટમ ન બને ને ત્યાંથી પછી ગુજરાતમાં વરસાદ આવવાની કોઈ શક્યતા ન રહેલી હોય. એટલે આપણે એ તરફથી હવે વરસાદ આવે એવી કોઈ શક્યતા નથી. જો અત્યારે જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે આવું જ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો ફરીથી ક્યારે પાછું પસાર થશે શિયાળા દરમિયાન તો ચોક્કસથી આપણે ખતરો રહેલો છે. બાકી આપણે હમણાં નજીકના સમયમાં કોઈ બીજા માવઠાના વરસાદનો ખતરો હાલ પૂરતો અમને દેખાતો નથી. ઠંડીમાં વધારો થવાની શક્યતા છે આ માવઠા પછી? ચોક્કસથી છે. એનું કારણ છે કે આ માવઠું છે આપણા વિસ્તાર ઉપરથી જે ટ્રફ પસાર થઈ રહ્યો છે, એટલે આપણે જે 850 HPA લેવલ અને 700 HPA લેવલનું જે હવામાન છે એ નોર્મલ કરતા થોડું ગરમ છે. એટલે આપણે અહીંયા બરફ વરસાદ ન થાય. સ્વાભાવિક રીતે આપણે જ્યારે પણ આપણું જે હવામાન છે એ હવામાનમાં સામાન્ય વરસાદી ઝાપટા જ પડતા હોય છે, પણ જેવી રીતે પહાડો ઉપરનું જે હવામાન છે ત્યાં થોડું ઠંડક વધારે પણ છે અને ત્યાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સેન્ટ્રલ પાર્ટ હોય એ ત્યાંથી પસાર થાય એટલે ત્યાં ખૂબ માત્રામાં બરફ વરસાદ થશે. અને સ્વાભાવિક રીતે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જાય પછી અત્યારે જે ઉત્તર પશ્ચિમના વાયવ્યના પવનો છે એ પવનની દિશા પણ બદલીને ઉત્તર અને ઉત્તર પૂર્વની થવાની છે અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. ત્યાં અત્યારે બરફ વરસાદ પડશે એટલે બર્ફીલા પવનો છે ગુજરાત સુધી પહોંચે એટલે આપણે 3 થી લઈ અને 2, 3 કે વધીને 5 તારીખ સુધીમાં રાજ્યની અંદર વાતાવરણમાં ઠંડી જોવા મળશે. પારો છે નીચો આવી જશે અને આપણે કોલ્ડ વેવનો પણ કે અનુભવ થાય તેવી ઠંડીની શરૂઆત ચોક્કસથી થઈ જશે. એટલે ઠંડીની સાથે ખેડૂતોએ પાકનું પણ રક્ષણ કરવું પડશે, કારણ કે માવઠું આવ્યું છે. વધારે નુકસાન લાગે છે? નુકસાન બેન જ્યારે પણ કમોસમી વરસાદ પડે તો નુકસાન તો ચોક્કસથી ખેતી પાકોની અંદર થતું જ હોય છે. અત્યારે જીરુનો પાક છે, જીરુના પાકમાં પણ ઘણા સમયથી આપણે ફૂગનો પ્રશ્ન હતો, સુકારો જોવા મળતો હતો ને એમાં પણ હવે આ માવઠું થયું છે. માવઠાનું પાણી હોય છે ઠંડુ હોય છે તો ઠંડા પાણીને કારણે આપણે સુકારો છે વધી શકે છે. એટલે જીરુના પાકમાં એવી રીતે નુકસાન કરશે, બીજા અન્ય પાકોમાં પણ આ પાણી છે નુકસાનકારક હોય છે. આપણા માધ્યમથી એક સલાહ એ રહેશે કે જે વિસ્તારની અંદર માવઠું થયું હોય તો કમસે કમ પાલર પાણી છે પીવડાવી દેવું, જેથી કરીને જમીન છે ફરીથી ઉફાળી થાય તો ફૂગમાં પણ કંટ્રોલ થાય. બીજા નંબરની અંદર કોઈ પણ સારા કન્ટેન્ટ હોય છે ફૂગનાશકના એનો છંટકાવ પણ ખેડૂતોએ કરવો પડશે. જો ફૂગનાશક દવા છંટકાવ કરવામાં નહીં આવે અથવા તો એની કોઈ ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે તો પછી ફૂગનું પ્રમાણ છે વધી શકે છે.
એટલે નુકસાનકારક ચોક્કસથી આ માવઠું છે, પણ આ માવઠું છે એ ગત માવઠા કરતા ઘણું હળવું છે, એટલે એ એક આપણા માટે સારા સમાચાર છે. બાકી તો માવઠું હંમેશા નુકસાન જ કરતું હોય, પણ ગયા વખતે જે દિવાળી પછી એટલે 24 ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર વચ્ચે જે માવઠું થયું હતું તે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું હતું, એટલે એમાં થોડુંક વધારે નુકસાન થયું હતું. આમાં થોડુંક નુકસાન ઓછું થશે, એટલે નુકસાનની ટકાવારીમાં ચોક્કસથી ફેરફાર થશે. ટકાવારીની દ્રષ્ટિએ નુકસાન ઓછું હશે, પણ નુકસાન ચોક્કસથી જોવા મળશે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, અને જે હવે માવઠા રૂપી વરસાદની આગાહી કરવામાં આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ ચોક્કસ કરજો. નમસ્કાર.